તો મોરબીના એક રિસોર્ટમાં લાખોનો તોડ કરનાર પીઆઈ વાય કે ગોહિલની અંતે ધરપકડ કરવામાં આવી છે। તોડકાંડ બાદ પીઆઈ વાય કે ગોહિલ ફરાર હતા। પોલીસે 30 દિવસમાં હાજર થવા ફરમાન કર્યું હતું। તોડકાંડમાં પીઆઈ ગોહિલ ઉપરાંત કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની પણ સંડોવણી ખુલી હતી। મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીક આવેલા કમ્ફર્ટ રિસોર્ટમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીએ રેડ કરી હતી। રૂમ નંબર 105માં જુગાર રમતા નામાંકિત લોકો ઝડપાયા હતા। બાદમાં પીઆઈ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીએ આરોપીઓ પાસેથી 51 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો। 51 લાખ રૂપિયાનો તોડ કર્યા બાદ પોલીસે મીડિયાને પ્રેસ નોટમાં આરોપીઓના ખોટા નામ આપ્યા હતા। સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ બાદ હવે પોલીસ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો મોરબીના એક રિસોર્ટમાં લાખોનો તોડ કરનાર પીઆઈ વાય કે ગોહિલની અંતે ધરપકડ કરવામાં આવી છે। તોડકાંડ બાદ પીઆઈ વાય કે ગોહિલ ફરાર હતા। પોલીસે 30 દિવસમાં હાજર થવા ફરમાન કર્યું હતું।